દેશભરમાં આજે રામનવમીની ઉજવણી કરવામાં આવશે। રામનવમી નિમિત્તે અનેક સ્થળોએ શોભાયાત્રા નીકળશે। દરેક શહેરમાં મુખ્ય રામ મંદિરને શણગારવામાં આવ્યા છે। ભગવા સેના દ્વારા શ્રી રામ રાજ્ય સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના ચાંદખેડાથી આ સંકલ્પ યાત્રા નીકળશે। યાત્રામાં ભગવા સેનાના કાર્યકર્તા પણ જોડાશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા સચિન કડિયા। સચિન, જે સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શું વિગતો મળી રહી છે? કેવી તૈયારી? જે ચોક્કસથી ખાસ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી હોય છે તેમાં રામ ભગવાનની જે જન્મદિવસ ઉજવવામાં આવે છે, રામનવમી ઉજવવામાં આવે છે। અત્યારે હાલ જે વિવિધ અમદાવાદ શહેરમાં કાર્યક્રમો યોજાશે। દેશભરમાં આજે રામનવમીને લઈને ખાસ શોભાયાત્રા યોજાતી હોય છે, ત્યારે ખાસ ગુજરાતનું સૌથી મોટું રામ મંદિર કહી શકાય તેવું અહીં રામ મંદિર પ્રતીક જે મંદિર છે, અયોધ્યાનું જે પ્રતીક મંદિર છે રામ મંદિર, ત્યાં અત્યારે હાલ હું અહીં આવ્યો છું અને ખાસ દર્શકોને દર્શાવીશું કે ભગવાન રામના અહીં દર્શન અને પૂજા અર્ચના વિશેષ કરવામાં આવતી હોય છે। અલગ અલગ વિવિધ કાર્યક્રમો જો કરવામાં આવતા હોય છે, ત્યારે ખાસ રામનવમી એટલે કે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મદિવસ અને તેમના જીવનચરિત્ર ઉપર આજે લોકો પોતાના એમના સંસ્કારો છે તે પોતાનામાં ઉતારે તે માટે તેને ખાસ જે દર્શન કરવા આવતા હોય છે। વસ્ત્રાલ ખાતેનું આ સૌથી મોટું અયોધ્યા રામ મંદિર છે અને અહીં જે મહારાજ છે આપણી પાસે, તેમની પાસે વાત કરીશું। જી મહારાજ, આજે રામનવમી છે, શું કાર્યક્રમો છે વિશેષ અને કેવી પૂજા અર્ચના કરવામાં આવશે? અમારો દર વર્ષનો ક્રમ છે। નિત્ય સવારે પ્રાતઃ મંગળા આરતી થઈ જાય એ પછી સવારે 9 વાગ્યાની આસપાસ ભગવાનને વિવિધ દ્રવ્યોથી મહાઅભિષેક થતો હોય છે અને ભગવાનનું મહાપૂજન થાય છે। એ 2 થી 2.5 કલાકનું મહાપૂજન હોય છે। ત્યારબાદ આજે એ પછી ભગવાનની ધજા આરોહણ થશે। ભગવાનનું મુખ્ય શિખર છે, એ સિવાયના અનેક દેવો અહીંયા જે બિરાજમાન છે એમના શિખર પર ધજાનું આરોહણ થશે। અને આજના ખાસ કાર્યક્રમમાં તો ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી માનવેન્દ્ર રોય સાહેબ આજે પધારવાના છે અને એ પૂર્ણ થાય એમનું સ્વાગત સત્કાર થશે। એ પણ અહીં ભગવાનની પૂજામાં જોડાશે અને ત્યારબાદ ભગવાનનો બપોરે 12 વાગ્યાનો જે સમય છે એમાં ભગવાનનો રામ જન્મ થશે અને ત્યાં ભગવાનની મહાઆરતી થશે। આજનું કાર્ય ગુજરાત ખાતે આ સૌથી મોટું મંદિર છે ને, અયોધ્યા જેવું મંદિર અહીં બન્યું છે, કેવી ભક્તોની અનુભૂતિ થાય છે? કેવા લોકો અહીં મનોકામના માટે આવતા હોય છે? એવું કહી શકાય કે આ મંદિર પણ ભક્તોએ જ બનાવેલું છે। અહીંયા કારીગરો નહીં પણ અહીં જે હરિભક્તો છે એમણે જ મળીને આ મંદિર પણ બનાવેલું છે। આ ઈંટોથી લઈ રેતી સારવાનું કામ આ બધું જ અહીંના હરિભક્તોએ કરેલું, એટલે ભક્તોના હૃદય આ મંદિર સાથે પૂર્ણ રીતે જોડાયેલા છે। ચોક્કસથી તો ખાસ આજે ભગવાન રામનો જન્મદિવસ રામનવમી છે અને ખાસ વિવિધ દેશમાં અનેક જગ્યાએ જે રીતે ભગવાન રામના દર્શન કરશે લોકો અને ભક્તો જે ભક્તિમય વાતાવરણમાં જોવા મળે છે, ત્યારે ખાસ વસ્ત્રાલ ખાતે આભાર આપનો જાણકારી આપવા માટે।